ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક માથાનો દુખાવો રાજ્યધોરી માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ડભોઈથી કપુરાઈના 26 કિ.મી પસાર કરતાં પોણો કલાક થાય ડભોઈ વડોદરા રાજ્યધોરી માર્ગ એટલે ટ્રાફિક જામ માર્ગ। આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। સરિતા બ્રિજ શાંતિથી પસાર થાય તો પલાસવાડા જામ મળે છે। આગળ કપુરાઈ ચોકડી સુધીના 26 કિ.મીના રસ્તાનું અંતર કાપતાં વાહનચાલકોને દોઢ કલાક નીકળી જાય છે, જેના કારણે નોકરિયાત, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સનો સમય પણ સચવાતો નથી। ડભોઈ વડોદરા રાજ્યધોરી માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારણ એટલી હદ સુધી વધી ગયું છે કે ડભોઈથી વડોદરા જતા સુધીમાં ટ્રાફિક જામના ત્રણ સેન્ટરોમાંથી પસાર થવું પડે છે। તેમાંય રજા કે અમાસના દિવસે ટ્રાફિક બમણો થઈ જાય છે। સરિતા બ્રિજ બાદ પલાસવાડા ફાટક પાસે મોટાભાગે વાહનચાલકોને જામમાં લગભગ 45મી 50 મિનિટ બગડે છે। ત્યારબાદ કપુરાઈ ચોકડી પર તો નેશનલ હાઈવેનો ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક જામના દ્રશ્યો રોજે રોજ જોવા મળે છે, જેના કારણે નોકરિયાતો કે વિદ્યાર્થીઓ સમયસર પોતાની ફરજ કે શાળા પર પહોંચી શકતા જ નથી। ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળે છે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માંગ કરાઈ છે। રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ।